જય માં ખોડિયા, જય માં ખોડિયા, ગળદરાવાળી. જય માં ખોડિયાર ગળદરા વાળા. અત્યારે હું ગયો તો મામલતદાર કોર્ટમાં પાણી ભરવા અને ત્યાંથી જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય ખોડિયાર, જય ખોડિયાર માં. ચોક કરું. જય માતાજી ભાવેશભાઈ, જય માતાજી, જય માં ખોડિયાર. બધું એમાં એવું હતું કે માઇન આપણે જળજળા થઈ ગઈ હતી અને એમાં નિલેશભાઈ એવું હતું કે મને એમ થયું કે આપણે અહીંયા જાત્રાઓ અવારનવાર આવે છે અને તેમને માટે ટાઢું ઠંડુ પાણી પીવા મળે, એટલે મામલતદાર સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર. ધારી ગામ ધારી તાલુકો અમરેલી જિલ્લો અને મામલતદાર સાહેબ નો ખૂબ ખૂબ આભાર, કારણ કે એના બોરમાંથી આપણને પાણી ભરવા દે છે. એટલે હું અહીંયા આપણે નદીનું પાણી આવે એ ડાયરેક્ટ આપણે નથી પાડતા, કારણ કે વાસ આવતી હોય, એટલે હું કાયદેસર બોરનું પાણી ભરી રહ્યો છું. અને અત્યારે હું માઇન્ડ લઈ આવ્યો છું. જો તમે માઇન્ડ દેખાડજો, આ રીતની માંડ છે, આ નવી માંડ લઈ આવ્યો છું. અને એના માટે પાણીના કેરબા જો ઠંડુ ધારનું આવે છે ફૂલ, આ રીતનું પાણી ભરી રહ્યો છું હું. બે માયનું હું ભરીશ. અને કહેવતમાં કીધું છે કે પાણીના તો 7 પુણ્ય મળે. જો ભગવાન માતાજી હાથ પગ હારા આપ્યા હોય તો આપણે સેવા કરીએ તો લેખે ગણાય. કારણ કે આ માઇન્ડ અત્યારે અમારે એક દરબાર શ્રી ઉદયભાઈ વાળા એને પણ સપોર્ટ આપ્યો અને અમે 2 વર્ષે આ માંડ લીધી છે અત્યારે. અને મેં જવાબદારી લીધી છે કે હું જ્યાં લગી આ દુકાન છે મારી સામે બતાવજો. બરાબર. ત્યાં મારું નાનકડું કેબિન છે ગળદરાના પાટી. ભાવેશભાઈની દુકાન છે અને પરકે આપણે પાણીપુરી સાદી ભેળ ને એવું છે. ફોરેસ્ટના ટી-શર્ટ પણ છે, ટી-શર્ટ છે બધાય. જય માતાજી. નિલેશભાઈ, આ નાઈન ભરાઈ ગઈ છે, આ બાજુ નજીક આવો. આ નાઈન ભરાઈ ગઈ છે, હવે આ એક ભરવાની છે. બરાબર. અને બંને નાઈન ભરી દેવી છે આખી પરફેક્ટ. પછી હું એના માટે બાંધવાનું પણ લાવ્યો છું. ઓકે ઓકે. કારણ કે કચરું ન પડે એની માટે પણ બાંધવાની વ્યવસ્થા કરવી છે. અને આવડા ગ્લાસ પણ લાવ્યો છું. કેમ કે આપણે ગ્લાસ દેખાડીએ, આ ગ્લાસ 3 લાવ્યો છું સ્ટીલના, એ પણ અહીંયા આપણે મૂકવા છે. માં ખોડિયારે દીધું છે ને આપણે વાપરવું છે. કહેવતમાં કીધું છે કે ખોડિયાર ખોટું કરે નહીં અને ખોટાની ખોડિયાર હોય. બરાબર. એટલે આ રીતનું છે માતાજીનું. પછી ત્યાર પછી હું એના માટે કપડું બાંધવા લાવ્યો છું. એટલે પાણી ગાળવું હોય તો એ ઉપયોગ થશે. અને બીજા નંબરમાં પાણી પણ સારું રહેશે. તેને હાલો આપણે માઇન્ડ ભરાઈ ગઈ છે એને બાંધી દઈએ. આ માઇન્ડ ને આ રીતની હું બાંધી દે એટલે પાણી પણ ઠંડુ રહે અને કચરો પણ નહીં પડે અને કીડી મકોડા કે કોઈ જાતનું આમાં કઈ નુકસાન નહીં કરે. એ રીતનું બાંધી દેવામાં આવશે. નિલેશભાઈ ટોક કરી દેજો. કન્ના કે માં ખોડિયારની પ્રસાદી કહેવાય. એટલે આમ જો ઠંડુ અને મીઠું. આવો ભાવેશભાઈ, આપણે ઠંડુ પાણી પીવો, નવી નાઈમ નું મુહૂર્ત કરો. માતાજીની પ્રસાદી છે. લ્યો ગ્લાસ. પીવો ભાઈ પીવો. આ તો બોરનું પાણી છે અને અહીંયા આવી જાય એટલે કાયદેસર માતાજીના શ્રીફળ જેવું પાણી મીઠું લાગે. સરસ છે પાણી. એટલે આપણે ગળદરા ધામ આવેલું છે, ત્યાંનું પાટિયું છે, આ લોકેશન છે. આમ જઈ રહ્યો છે અમરેલી હાઈવે જઈ રહ્યો છે, આ બાજુ ધારી તરફ જઈ રહ્યો છે. ધારી તરફનો રસ્તો બતાવજો. ત્યાર પછી આપણી સામે કેન્ટીન બતાવજો. પાણી ભરવા આ માયનું નહીં, હજી એક માણ અધૂરી છે. એક માણ અધૂરી છે. ફોટામાં આપજો ભાઈઓ મિત્રો. ચાલો મિત્રો, તો હું આજે ભાવેશભાઈની દુકાન તમને બતાવું છું. આગળ બરાબર રહેશે. તો આ ભાવેશભાઈ મસ્ત મસ્ત ટી-શર્ટ અને વાઘના છે, કોઈ સિંહ છે, કોઈ દીપડા છે, એવા બધા સીન રાખ્યા છે. અને આ ટી-શર્ટ છે બધા મસ્ત મસ્ત. જે ભાઈ લોકોને આવવું હોય લઈ જાજો. આ પર્સ છે લેડીઝ માટે, મસ્ત લેડીઝ માટે પર્સ છે. અને આ અમારા ભાવેશભાઈની દુકાન છે. બોલો ભાવેશભાઈ, શું છે દુકાનમાં બધી?
આપણી દુકાનમાં ફોરેસ્ટના ટી શર્ટ છે, ત્યાર પછી ચા પાણી અને બરોબર. નાસ્તા પાણી, હમ. ઠંડી આધુનિક મશીન એટલે ગોળીવાળી સોડા જે બનતી એનાથી ને જોરદાર ટેસ્ટ બને એવા મશીનો છે. ત્યાર પછી આપણી પાસે પાણીપુરી, રગડાપુરી, ભેળ તે પણ ખાણીપીણીમાં છે. બરાબર. અને ખોડિયાર સ્ટોલ અને કોઈ પણ પદયાત્રી નીકળતું હોય અહીંથી આ રસ્તા ઉપરથી માતાજીના પારે કોઈ પગપાળા હાલીને જતું હોય ને 1 પણ રૂપિયાનો સાથ દેવામાં નથી આવતો. બરાબર. તદ્દન ફ્રી ઓફ આપું છું, કારણ કે માં ખોડિયારે દીધું છે અને વાપરવું છે. હમ. ચાલો જગતમાં મિત્રો. જગતમાં કીધું છે કે ખોડિયાર ખોટું કરે નહીં ને ખોટાની ખોડિયાર હોય નહીં. બરોબર. ચાલો તો આ બધું ખાણીપીણીનું વસ્તુ તમને બતાવી દો મિત્રો. અહીંયા પણ ચા પાણી મળે છે, અહીંયા ચા મળશે. જો ચા છે, આ ઓલી ગોળીવાળી સોડા છે, ત્યારબાદ આપણે આ ભેળ છે, અને આ પાણીપુરી, આ જય ચામુંડા પાણીપુરી. છૂટી એકાદી પી લો ને ચાલો. એમાં વ્યસ્તો નથી. તો મિત્ર આપણે આવી ગયા છીએ પાણી ભરવા, જ્યાં મામલતદાર કચેરીની પાછળ જ્યાં બોર છે ત્યારથી પાણી ભરી રહ્યો છે. તો પાણી આવી ગયું છે બોરનું. હવે આ બોરનું પાણી ભરી અને જાત્રાવાસીને હું પાઈ રહ્યો છું. તો મિત્ર આ પાણી બોરનું તાજું બહુ ઠંડુ પાણી આવે છે અને સરસ પાણી છે. આ બધા 3 કેરબા ભરી અને હું માણ ભરી રહ્યો છું. પાણીનો કોઈ બગાડ કરતા નહીં. હું આયા અત્યારે ગાડીમાં ભરી રહ્યો છું અને માતાજીના જાત્રા વાસીને પાઈ રહ્યો છું. અત્યારે આ મારું બાઇક છે અને બાઇકમાં હું પાણી પણ ભરી રહ્યો છું. અહીંયા મોટરની સાપ પણ છે, હું જો બંધ કરી રહ્યો છું. પાણી ભરાઈ ગયું છે. આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે જાવું હવે માતાજીની માયણું ભરવા.